અંકલેશ્વરથી ભરૂચને જોડતા જૂના નેશનલ હાઈવે નંબર 8 પર માર્ગના સમારકામની કામગીરી ચાલી રહી કામગીરીના પગલે મોટા પ્રમાણમાં ધૂળ ઉડતા વાહન ચાલકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। ભરૂચથી અંકલેશ્વરને જોડતા જૂના નેશનલ હાઈવે નંબર 8 પર હાલમાં ભૂત મામાની ડેરીથી લઈને વાલિયા ચોકડી સુધી 6 કિલોમીટરના રસ્તાનું ડામરથી કોર્પોરેટિંગ ની કામગીરી એટલે કે ડામરનું મિલિંગ વર્ક ચાલુ કરી દેવામાં આવ્યું છે। ડામરના જૂના સ્તરને ઉખાડીને નવું સ્તર નાખવાની કાર્યવાહીને મિલિંગ કહેવામાં આવે છે। અંકલેશ્વરથી ભરૂચ તરફ આવતી લેનમાં આ કામગીરી શરૂ કરવામાં આવી છે। 2 લેનના રસ્તાની એક લેન બંધ કરીને અત્યારે કામગીરી કરવામાં આવી રહી છે। ભૂત મામાની ડેરીથી વાલિયા ચોકડી સુધીના રસ્તા પરના ડામરના પડ ઉખાડીને નવા ડામરના કાર્પેન્ટિંગ કરવાની કામગીરી કરવામાં આવી છે, જેના પગલે દૂરિયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। માર્ગની ચાલી રહેલી કામગીરીના કારણે ધૂળ ઉડતા વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, ત્યારે સમાન અંતરે આ માર્ગ પર પાણીનો છંટકાવ કરવામાં આવે તેવી વાહન ચાલકો માંગ કરી રહ્યા છે। ચોમાસા પહેલા આ 6 કિલોમીટરનો રસ્તો બનીને તૈયાર થઈ જશે તેવું માર્ગ અને મકાન વિભાગે આયોજન કર્યું છે।